ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સાંજની સલામ. ફરીવાર આપણા જીવતા ઈશ્વરનું પવિત્ર અને રડું નામ લેવાના માટે આપણને બધાને આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. હાલેલુયા. જેમ સવારમાં આપણે તેમને વિનંતી કરી, તેમને અરજ કરી, તેમની આગળ નમી ગયા, તે પ્રમાણે બધું જ આપણા જીવનમાં બન્યું છે, થયું છે. હાલેલુયા. તેને માટે પ્રભુની સ્તુતિ થાવ. અને જો કંઈ નથી પણ થયું તો પણ બીસો નહીં, કેમ કે હજી દાડો પૂરો થયો નથી. હાલેલુયા. એ પળવારમાં બધું બદલી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ એ જ પ્રભુ છે જેમને કશું પણ કંઈ સારું કરવું આપણે માટે શક્ય નથી. તેમને બધું જ શક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આનંદ સાથે તેમની આગળ નમી જઈએ અને બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. આપણી તકલીફોમાં, આપણી મુશ્કેલીઓમાં, આપણી ચિંતામાં, આપણા દુઃખોમાં, આપણી જરૂરિયાતોમાં આપણે જીવતા ઈશ્વરને હાથ મારીએ. યુના કહે છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. છેક સમુદ્રના તળિયેથી માછલીના પેટમાંથી તેમણે હાંક મારી અને દેવે સાંભળી. હાલેલુયા. પ્રાર્થના વિનંતી કરી અને તેમની વિનંતી સાંભળી. આપણે તો બધા જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. અને આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા તેમના બાળકો છે. હા, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા તેમના બાળકો છે. હા, પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા આપણે સર્વ તેમની સમક્ષ આપણે સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં ખરીદેલા આપણે સર્વ તેમની સમક્ષ અત્યારે નમેલા છે. હાલેલુયા. ગભરાઈએ નહીં, બીએ નહીં. પરિસ્થિતિઓ પ્રમાણે આપણે બીએ, ગભરાયા નહીં. પરિસ્થિતિ ગમે તે હોય, દરેક સંજોગોમાં આપણી સાથે પ્રભુ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પરિસ્થિતિ આવશે, બદલાશે, પાછી આવશે, પાછી જશે, પણ કદી ના બદલાનાર સદાકાળ એવા ને એવા જ ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. અને ગભરાયા વગર, નિરાશ થયા વગર અને હારી જયા વગર સતત આપણી પ્રાર્થના વિનંતીઓ આપણે પ્રભુને કરતા રહીએ. હાલેલુયા. કેમ કે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે, આપણી પ્રાર્થનાના ઉત્તર આપે છે. લુક 18ની અંદર બહુ સરસ ત્યાં કહેવામાં આવ્યું છે, કાયર થયા વગર આપણે પ્રાર્થના ચાલુ રાખીએ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુનું વચન કહે છે કે જો તમે પૃથ્વી પરના બાળકો થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, તો જે આકાશના બાપની પાસે માંગે છે તેમને કેમ નહીં આપે. હાલેલુયા. આપણે જો કે આપણા બાળકો આપણી પાસે ઈંડું માંગે તો શું આપણે એમને પથ્થરો આપીએ છીએ? જો માછલી માંગે તો શું એમને સાપ આપીએ છીએ? આપણે જગતના લોકો થઈને આપણા બાળકોને સારું આપીએ છીએ, તો પ્રભુના વચન પ્રમાણે પ્રભુ કહે છે તેઓ કેટલું વિશેષ આપણને સારું આપશે. એક જગ્યા પર તો વાંચે છે કે તેઓ પવિત્ર આત્મા આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં, પણ દરેક સંજોગોમાં પ્રભુની પાસે જઈએ, નમી જઈએ, આપણી સર્વ ચિંતાઓ તેમને સોંપી દઈએ. હા, જેમ પિત્તર કે છે એમ આપણી બધી ચિંતાઓ તેમને સોંપી દઈએ. હાલેલુયા. અને તેઓ મારી અને તમારી અને મારી સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ પ્રભુ વાત કરે છે. આપણે કાન ખુલ્લા રાખીએ, પ્રભુની સંગતિમાં રહીએ, એકઠા મળવાનું આપણે પડતું ના મૂકીએ. આપણે જાણતા નથી કઈ જગ્યા પરથી પ્રભુ આપણી સાથે વાત કરવાના છે, કયા સેવક દ્વારા, કઈ સેવિકાઓ દ્વારા, પ્રભુના કયા વચન દ્વારા, કયા ગીત દ્વારા, કયા સ્તોત્ર દ્વારા, એ આપણે જાણતા નથી. પણ એક વાત ખચિત છે કે પ્રભુ એમના લોકોનો ઉપયોગ કરે છે. પ્રભુ એમના અભિષિક્તોનો, પ્રભુ એમના સેવક સેવિકાઓનો આજે પણ એટલો જ ઉપયોગ કરે છે. હાલેલુયા. જેમ આપણે
અગાઉ જોયું છે, સાંભળ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એમના વચનો દ્વારા વાત કરે છે. મેં ઘણા બધા એવા જુવાન છોકરા છોકરીઓની સાક્ષીઓ સાંભળી છે કે પ્રભુના સેવક વચન બોલતા હતા. હાલેલુયા. હમણાં 2 દિવસ પહેલા જ એક બહેનની સાક્ષી આપી. પ્રભુના સેવક બોલી રહ્યા હતા, તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. અને એમના અવાજમાં જાણે પ્રભુ વાત કરી રહ્યા હતા એ બહેનની સાથે. એમને પુષ્કળ હિંમત મળી. એમના દુઃખની અંદર, એમની પરિસ્થિતિમાં તેઓ હિંમતવાન બન્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું પણ ગીતશાસ્ત્ર 34ની કલમ પ્રમાણે પ્રભુ તરફ જોઉં છું. મારી તરફ જો, મારી તરફ જો, એટલે તારો મુખ ચંખવાળો પડશે. ઘણી વાર એવા બાણો આવતા હોય, એવા શબ્દો આવતા હોય, નજીકથી આવતા હોય, આસપાસથી આવતા હોય, આપણા જાણીતામાંથી આવતા હોય. વેદક ન્યાય કરીને જાણે આપણને ખલાસ કરવા માંગતા હોય, આપણું મનોબળ તોડી માંગતા હોય. અને એવા સમયોમાં પ્રભુ પાસે હું ઘણી વાર નમી જાઉં છું. પ્રભુ, મને તમારું કામ કરવું છે. તમે મને ઓળખો છો, તમે જાણો છો, મને મદદ કરો. અને પ્રભુની અદ્ભુત હાજરી એ સમયે મારી આસપાસ ઉતરી આવે છે. મને જાણે નવો ને તાજો બધો સ્પર્શ મળે છે, મને નવી હિંમત મળે છે, અને હું ફરીથી મારું કામ કરવાના માટે બેઠો થઈ જાઉં છું. હાલેલુયા. ઘણી વાર કહું છું કે સવારે જ્યારે હું આ પ્રાર્થના રૂમમાં આવું છું ત્યારે દરેક વખતે મારી પરિસ્થિતિ એવી નથી હોતી કે હું કંઈ બોલી શકું. અને ત્યારે હું પ્રભુની આગળ નમી જાઉં છું. પ્રભુ, તમારા લોકોને માટે, હા, પ્રથમ મારા માટે તમે આજે બોલો કે અમે સાંભળીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ એ જ મિનિટે સર્વ વચનો આપે છે. જે તમે ઓડિયો સાંભળો છો એની કદી કોઈ તૈયારી નથી હોતી, સિવાય કે જે નાની સાક્ષીઓ અથવા નાની વાર્તાઓ. પ્રભુ એ સમયે જ આપણી સાથે વાત કરે છે, અને એ બહુ અદ્ભુત બાબત છે. અને એના દ્વારા પ્રભુ આપણને હિંમત આપે છે અને બળ આપે છે. આ શરૂઆત મારાથી થાય છે, અને ત્યાર પછી દરેક વિશ્વાસ કરનારાઓને માટે પ્રભુ કાર્ય કરે છે. હાલેલુયા. પ્રભુ છે, પ્રભુ આપણું સાંભળે છે, અને માટે આપણે પ્રભુની પાસે જઈએ. દરેક એવી પરિસ્થિતિઓ, ભલે જગતના લોકો તમને કહેતા હોય કે હવે કંઈ શક્ય નથી, હવે કશું નહીં થાય, આ પ્રશ્નનો ઉકેલ નથી. ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓએ એવા પ્રભુ મંદિરો બાંધ્યા છે જ્યાં આગળ ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી મુશ્કેલીઓ હોય, ઘણા બધા લોકોના વિચારો અલગ અલગ રીતે આવતા હોય, એક મનના સર્વ થતાના હોય. પણ જ્યારે તેઓ પ્રાર્થના કરે છે ત્યારે પરિસ્થિતિઓ બદલાય છે. અને જે બધા હાથો અલગ અલગ હોય છે એ ધીમે ધીમે જોડાઈ જાય છે, અને પ્રભુમાં એક બનીને પ્રભુ મંદિરો બંધાય છે. હાલેલુયા. આપણું ઘર બંધાય છે. આપણા ઈશ્વરને આજે પણ કંઈ અશક્ય નથી. હાલેલુયા. એ સર્વ પ્રકારની આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, અને હમણાં પણ તેઓ જાણે છે તમે કઈ પરિસ્થિતિમાં જીવતા ઈશ્વરની આગળ નમેલા છો. તમારા હૃદયમાં કયું દુઃખ છે, તમારા શરીરમાં કઈ બીમારી છે, તમારા મનમાં કઈ ચિંતા છે, તેઓ બધું જાણે છે. હાલેલુયા. અને જેમ પિત્તર કહે છે એમ આપણે બધું અત્યારે તેમને આપી દઈએ અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના પરિસ્થિતિઓ બદલી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આપણે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંતે ફરીવાર પ્રભુજી તમે આ સુંદર તક આપી છે.
સુંદર સમય આપ્યો છે. હા પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ રાખી, અમારી કાળજી રાખી, અમારી જરૂરિયાત પૂરી પાડી. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો. પ્રભુ, જેઓએ વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ રાખીને પ્રભુ તમારી પાછળ જેઓ ચાલી રહ્યા છે, તેઓ સર્વ હમણાં તમારો મોટો મહિમા જોવે એવું થવા દેજો. જે પરિસ્થિતિમાંથી તમને તેઓ હાક મારી રહ્યા છે, એ પરિસ્થિતિઓમાં તમે એમને મદદ કરજો. પ્રભુ, તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ દિવસે તમે મારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે, એમ આગળના સમયમાં પણ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખજો. દરેકને મુસાફરીમાંથી સલામત પોતાના ઘરોમાં લાવજો. અને પ્રભુ, જેમ અને જે પ્રમાણે હમણાં અત્યારે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તેમ તમે તેઓને સહાય તથા મદદ કરો પ્રભુ. તમારા બાળકોની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, જેઓ તમારાથી દૂર છે, જગતનું જીવન જીવી રહ્યા છે, જગતમાં ફસાઈ ગયા છે, લલચાઈ ગયા છે, જાત જાતના નશાઓમાં છે, ખરાબ સંબંધોમાં છે, કુટેવમાં છે, ને પ્રભુ એક એવું જીવન છે જે નાશનો માર્ગ પર ચાલી રહ્યું છે. પ્રભુ, મેં પ્રાર્થના કરીએ છીએ તમારા વચનો દ્વારા, ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા, જે કંઈ તમારા બાળકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યા છે પ્રભુ, તમારા અભિષિક્તો દ્વારા કહેવામાં આવી રહ્યા છે, એ વચનો તેમના કાને પડો પ્રભુ. તેમનું જીવન બદલાય, તેમનો નાશ ન થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ઘણા બધા માદા છે, ડાયાબિટીસથી હેરાન થઈ રહ્યા છે, થાઇરોઇડથી, માઇગ્રેનથી, સાઇનસથી, હાથ પગમાં સખત ખંજવાળ છે, હાથ પગ ફૂલી ગયા છે, હાથ પગ પાતળા થઈ ગયા છે, હૃદય રોગનો હુમલો થયો છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, નસોમાંથી લોહી ટ્રાવેલ કરતું નથી પ્રભુ, નાના મોટા મગજ સુધી પહોંચતું નથી, લોહી પગ સુધી પહોંચતું નથી, લકવા થઈ ગયો છે, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે પ્રભુ, યાદદાસ્ત ચાલી ગઈ છે પ્રભુ પિતા, આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, ખવાતું નથી, પ્રવાહી પીવાતું નથી પ્રભુ, જઠરમાં પ્રભુ પ્રશ્નો છે, એપેન્ડિક્સનો પ્રશ્નો છે, હર્નિયા છે, જાત જાતની ગાંઠો છે, કિડની કામ કરતી નથી પ્રભુ પિતા, લીવર કામ કરતું નથી, કરોડરજ્જુમાં પ્રશ્નો છે પ્રભુ પિતા, હાથ પગ સખત દુખા છે, દાદર ચઢાતો નથી પ્રભુ, સુવાતું નથી, ઊભું થવાતું નથી પ્રભુ. તમારા બાળકોની સર્વ પ્રકારની મુશ્કેલીઓ, તકલીફો અને સગળા રોગોને તમે તેમના શરીરોમાંથી દૂર કરો. હા, ઉંમરને લીધે થતા રોગોમાંથી પણ તમે તેમને સાજાપણું આપો એવી પ્રાર્થના કરી છે. અમે જાણીએ છીએ પ્રભુ, તમને કશું પણ અશક્ય નથી. અમે 39 ફટકાની યાદ કરીએ છીએ અને તમારા લોહીનો દાવો કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો પર તેઓ તમારા નામમાં સાજા થાય. જે કોઈ વિશ્વાસ કરે તેઓ હમણાં જ સાજા થાય એવું પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. દરેક તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી કરજો. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તમે તેમને લગ્ન માટે સારા જીવન સાથી પૂરા પાડજો. હા, અને પ્રભુ જેમના લગ્ન થયા છે પ્રભુ, તેઓને પ્રભુ તમે બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી, આવકના સાધન નથી પ્રભુ, તમે એમને જોબ આપજો, આવકના સાધન આપજો. દરેકના
રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો. તેમના પ્રયત્નોને તમે સફળ કરજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર અને પ્રભુ ખોટા આક્ષેપોને તમે ખાલી જ કરજો પ્રભુ. એવી પ્રાર્થના કરી છે. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. વિધવા બહેનો સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ માનસિક રોગીની સાથે, મંદબુદ્ધિના લોકોને અને પ્રભુ તમે વિકલાંગોને પણ સંપૂર્ણ સાજાપણું આપજો. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો અને પ્રભુ અનાથોની પણ તમે સાથે રહેજો. સર્વ પ્રકારના દુઃખથી પીડાતા લોકોનું દુઃખ હમણાં તમે દુઃખમાંથી તમે તેમને છોડાવજો અને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દેજો પ્રભુ. અત્યારે દરેકનું રક્ષણ કરજો, ખોરાક, વસ્ત્ર, અન્નપણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. આપણને આ મિનિટ સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપ, ગુનાઓ, ભૂલોને માફ કરજો. અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.